મોત સાથે પ્રીતળી. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને મરવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું, અરે મામા, ગડપણમાંય માણસને જીવવું સે ગમતું હશે. આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાડુ વરસે, એમાં શી મજા પડે? મામા બોલ્યા, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને. મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ હોય છે મામા. ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ. પ્રાણ કાઢી નાખવા એ કઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું. લ્યો આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. આખી કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા, ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યા. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે, બોલ બહેન, જે માગે તે આપું. ભાઈ, હું માગું છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ. હસીને સવાજી બોલ્યા, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તે તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડાના કરું છું. એટલે હવે હું 30ના બદલે 25 વર્ષ પછી જ દેહ પાડીશ. ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરાબર ઓળખતી હતી. મોતની વાટ જોતા જોતા સવાજીના વરસ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈ ને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં. પછી પોતાના વાવણી ગામને પાદર ડુબણિયા નામે એક મોટો ભયંકર કૂવો છે, તેના ઉપર એક વેંત પોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય. કારણ કે જૂથ તો મળતું નથી અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકલી જવું વધુ સારું લાગ્યું. પણ તેમાંય ઘોડેથી ન લથડ્યો. પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવી ને સગી બહેનોની રીતે રાખી. ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજી ને હાજર થયા. સામસામી બે હાર કરી ને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહી સવાજીએ કહ્યું, સુરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ સોસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન વચન અને કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહી ને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીક બોલી, પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો. કાઠીઓની તલવારો સામસામી જ અથડાઈ. સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યા, સુરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન અને કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહી ને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો. ખડીંગ ખડીંગ કાઠીઓની તલવારો સામસામી અફડાઈ. સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો સુરવીરો, તમે જ મને સ્વર્ગને માર્ગ વળાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એના બિરદ ગાય છે
કે કાંધાઉત સવે અખિયાત કીધી, જુગે જુગ વંચાણી ખ્યાત ઝાકી, કુવા પર હાક્યો અસૌ જીવ તણું તરણું કરી, ભૂવો વરસ 25 ગોહિલ માકી. અર્થાત કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે. જીવતરને તરણા જેવું ગણી એણે કુવા ઉપર અસવા હાક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો. દોસ્તો, ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરી અવશ્ય જણાવજો. જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.